રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પાટણ ખાતે નવા આઇકોનિક બસ સ્ટેશનના લોકાર્પણ સમયે ફરી એકવાર લુખ્ખા તત્વો સામે હુંકાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાંથી અસામાજિક તત્વો અને લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ ગુજરાત પોલીસે લીધો છે. સીધા કરવાનો સંકલ્પ જે ગુજરાત પોલીસે લીધો છે તે વધુ મજબૂતાઈ જોડે આગળ વધારવાની આશીર્વાદ માં અને તમારા સૌના આશીર્વાદ જોડે આવા એક લોકોને શોધીને ગુજરાત પોલીસ રાજ્યના સૌ સામાન્ય નાગરિકોને કોઈ भी પ્રકારની તકલીફ કે ચિંતા ના રહે તે પ્રકારની હજી વધુ મજબૂત વ્યવસ્થાઓ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. ગુજરાતના ચારે ખૂણે લુખ્ખાઓ, ટપોરીઓ અને અસામાજિક તત્વોના સરકારી જગ્યા ઉપર દબાણ હોય કે ઇલીગલ કોઈ બી જગ્યા પર બાંધકામ હોય, છેલ્લા એક વર્ષમાં 2700 થી વધારે લુખ્ખા, ટપોરી, અસામાજિક તત્વો પાસેથી જગ્યાઓ ખાલી કરીને આપ સૌ સામાન્ય નાગરિકો માટે અલગ અલગ સુવિધાઓ બનાવવાનું ચાલુ કર્યું. 10 થી વધારે જગ્યાઓ પર ક્યાંક પોલીસ સ્ટેશન બન્યા તો ક્યાંક સામાન્ય નાગરિકો માટે પીએચસી બનાવીને એમની સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવી. આવા લુખ્ખા ટપોરીઓનો કબજો તો હટાવ્યો, પણ એ કબજો હટાવીને એ ખાલી જગ્યા પર તમારા જેવા સામાન્ય નાગરિકો માટે સુવિધાઓ ઊભી કરી. ત્યારે સિક્કાની બીજી બાજુ દ્વારા આવા અસામાજિક તત્વો સામે કાયદાનો કોરડો વીંઝવામાં આવે છે અને ગુનેગારોનું જાહેરમાં સરઘસ કાઢી તેઓને કાયદાના પાઠભણ ભણાવવામાં આવે છે. ત્યારે ગૃહ વિભાગ દ્વારા જ પોલીસ અધિકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે. તો એક બાજુ આવા અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવવાનું સરકાર જ કહે છે અને બીજી બાજુ પોલીસ કડક વલણ અપનાવે ત્યારે પોલીસ અધિકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે. ત્યારે સરકારની આવી બેવડી નીતિ સામે લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે.